આ રોડ 2 વર્ષ પહેલાં ભાજપ સરકારે બનાવ્યો. આ રોડ બનાવવા 1 કરોડ વાપર્યા. 1 કરોડમાં બનાવ્યા ફક્ત મોટા મોટા બોર્ડ અને રોડ ખાઈ ગયા ચોર. સરકારી ફાઇલોમાં લખી દીધું કે રોડ બની ગયો છે, પરંતુ સ્તર પર રોડ બન્યો જ નથી. ગામના લોકો છેલ્લા 2 વર્ષ કાચા રોડ પર અને ખાડાઓમાંથી ચાલવા માટે મજબૂર બન્યા. જ્યારે ગામ લોકો દ્વારા અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતું, ત્યારે તેમના પેટમાંથી પાણી પણ ના હલ્યું. અંતે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું આવો વિરોધ કર્યો ત્યારે અચાનક કામ શરૂ કરવામાં આવ્યું. હાલમાં ચૂંટણી નજીક હોવાથી જેમ તેમ હલકી ગુણવત્તાવાળું સામાન વાપરીને રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે ફરીથી પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જવાબદાર અધિકારી એજન્સીનું નામ MLJ ચૌધરી, અમદાવાદ. કાર્યપાલ ઇજનેર રોડ વિભાગ, મોડાસા. જો રોડ 2024માં પૂર્ણ થઈ ગયો હતો તો 26માં કેમ કામ કરો છો? 2 વર્ષ સુધી શું કર્યું તમે? 1 કરોડથી વધુ રકમ કેવો વપરાઈ? ખોટા રેકોર્ડ બનાવી સરકારી ખજાનાને નુકસાન કોને પહોંચાડ્યું? જવાબદારી અધિકારીને હું જણાવું છું, અહીંયા ઘાસની અંદર ડામર નાખીને શું ફોટો પાડવાનું કામ થઈ રહ્યું છે? શું આ ઘાસની અંદર ડામર નાખવાથી શું રોડ બીજા 2 વર્ષ ચાલશે? તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરો. ગુણવત્તા પરીક્ષણ થર્ડ પાર્ટી ઓડિટ કરો. જવાબદારી અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરો. સરકારી કાગળોમાં લખાયું છે રોડ 2 વર્ષ પહેલાં બની ગયો છે, પરંતુ હકીકત શું છે? પથરા હતા, ધૂળની ડબરીઓ ઉડતી હતી, ખાડાઓ હતા, લોકોની મુશ્કેલી ખૂબ હતી. 1 કરોડથી વધુ રૂપિયા કાગળ પર ખર્ચાઈ ગયા, પણ રોડ કયો હતો? જ્યારે ગામ લોકોએ અધિકારીને પૂછ્યું ત્યારે અચાનક 2026માં તમે રોડ બનાવવા માટે આવ્યા છો. ચૂંટણી આવી એટલે જેમ તેમ હલકી ગુણવત્તાવાળો આ રોડ ક્યાં સુધી ચાલશે? હવે 2 વર્ષ સુધી અધિકારી શું કરતા હતા? પૈસા કોના ખિસ્સામાં ગયા? ખોટા રેકોર્ડ કોને બનાવ્યા? ગામ લોકોને કાચા રોડ પર ચાલતા મજબૂર કોને કર્યા? હવે આ સહન નહીં થાય. આ વિકાસ નથી, આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે. અહીંના ગામજનોની માંગ છે, સંપૂર્ણ તપાસ કરો, ગુણવત્તાવાળો રોડ બનાવો, દોષિત અધિકારીઓને સજા કરો. ગામ સાથે થયેલા અન્યાયને જવાબ મળવો જોઈએ. જાગો, બોલો, એક થાઓ, કારણ કે રોડ તમારો છે, પૈસા તમારા છે, અધિકાર તમારો છે. કારણ કે આજે બોલો નહીં તો આ તમે જે રોડ જોવો છો તેવો રોડ ફરીને થઈ જશે. કારણ કે આજે તમે નહીં બોલો તો તમારો જે જૂનો રોડ હતો તે જ રોડ ફરીને આ પાકો રોડ પણ તેવો થઈ જશે. કારણ કે તમે તેનું ગુણવત્તા તમે જોઈ લીધી. ઘાસની અંદર જો નાખવામાં આવે ડામર તો એ રોડ ક્યાં સુધી ટકશે? તો મિત્રો, જરૂર વિડીયો શેર કરજો અધિકારીને, જેથી ખબર પડે કે અહીંયા શું કામ થઈ રહ્યું છે. સત્યમેવ જયતે, દિલીપસિંહ ચૌહાણ. જય હિન્દ, જય ભારત.